હેલો મિત્રો, વેલકમ. ભારતીય બંધારણ પ્રશ્નોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશ 1 ઓક્ટોબર 1953માં થયું. ભારતમાં સંઘમાં રજવાડા એકીકરણમાં કોણે જવાબદારી નિભાવી હતી? સરદાર પટેલ, સહાયક વીપી મેનન. ભારત સંઘમાં હૈદરાબાદનું જોડાણ શેના દ્વારા? ઓપરેશન પોલીસ દ્વારા. ભારત સંઘમાં જમ્મુ કાશ્મીરનું જોડાણ શેના દ્વારા? વિલયપત્ર દ્વારા. ભારત સંઘમાં જૂનાગઢનું જોડાણ શેના દ્વારા? પ્રજામત દ્વારા. ભારતમાં વર્તમાન રાજ્યોની સંખ્યા 28. ભારતમાં વર્તમાન કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા 8. હૈદરાબાદના વિલીનીકરણના કયા સાહિત્યકારે મહત્વનો ભાગ ભજવ્યો હતો? કનૈયાલાલ મુનશી. દાદરા નગર હવેલી કયા વર્ષમાં પોર્ટુગીઝોના હાથમાંથી સ્વતંત્ર થયું? 1954માં. દાદરા નગર હવેલી કયા બંધારણીય સુધારાથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો? 10મો, 1962માં. ફ્રેન્ચોએ કયા વર્ષમાં પોર્ટુગીઝ માહે કરાઈકલ અને યમન પ્રદેશ ભારતને સોંપ્યા? 1954માં. પુડુચેરીને કયા બંધારણીય સુધારાથી કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો પ્રાપ્ત થયો? 14મો, 1962માં. ગોવા, દીવ, દમણ કયા વર્ષમાં પોર્ટુગીઝોથી સ્વતંત્ર થયું? 1961માં. ગોવા, દીવ, દમણને કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો કયા બંધારણીય સુધારાથી અપાયો? 12મો સુધારો, 1962માં. ભારતની સેનાએ કયા ઓપરેશન વિજય દ્વારા ગોવા, દીવ, દમણ કબજે કર્યું? 18 ડિસેમ્બર 1961માં. પોર્ટુગીઝ શાસન હેઠળના ગોવાને ભારતના મોઢા પરનો ખીલ કોણે કહ્યો હતો? રામ મનોહર લોહિયા. ભારતનું 15મું રાજ્ય કયા બન્યું? 15મું ગુજરાત બન્યું. નાગાલેન્ડ કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1963માં દેશનું 16મું રાજ્ય. હરિયાણાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1966માં 17મું રાજ્ય. ચંદીગઢ કયા વર્ષમાં કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો? 1966માં. હિમાચલ પ્રદેશને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1971. દેશનું 18મું રાજ્ય બન્યું હિમાચલ પ્રદેશ. મણિપુરને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1972માં. દેશનું 19મું રાજ્ય. મણિપુર 19મું રાજ્ય. હિમાચલ પ્રદેશ 18મું રાજ્ય. ત્રિપુરાને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1972માં. દેશનું 20મું રાજ્ય ત્રિપુરા. મેઘાલયને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1972માં. દેશનું 21મું રાજ્ય મેઘાલય. સિક્કિમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1975માં. 22મું. સિક્કિમ 22મું રાજ્ય ભારતનું. કયા બંધારણ સુધારા દ્વારા સિક્કિમને સંબંધ રાજ્યનો દરજ્જો અપાયો? 35મો બંધારણીય સુધારો 1974માં. કયા બંધારણ સુધારા દ્વારા સિક્કિમને પૂર્ણ સ્વરાજ્યનો દરજ્જો અપાયો? 17મો બંધારણીય સુધારો 1975માં. મિઝોરમને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1987માં. દેશનું 23મું રાજ્ય મિઝોરમ. અરુણાચલ પ્રદેશને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1987માં. દેશનું 24મું રાજ્ય. ગોવા કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 1987માં. દેશનું 25મું રાજ્ય ગોવા થયું. છત્તીસગઢને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 2000માં. દેશનું 26મું રાજ્ય છત્તીસગઢ. ઉત્તરાખંડને કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 2000માં. દેશનું 27મું રાજ્ય. ઝારખંડને કયા વર્ષમાં દરજ્જો અપાયો? 2000માં. દેશનું 28મું રાજ્ય. તેલંગાણા કયા વર્ષમાં રાજ્યનો દરજ્જો અપાયો? 2014માં. દેશનું 29મું રાજ્ય છત્તીસગઢ. રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? મધ્યપ્રદેશ. ઉત્તરાખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? ઉત્તર પ્રદેશ. ઝારખંડ રાજ્યની રચના કયા રાજ્યમાંથી કરવામાં આવી? આંધ્રપ્રદેશ. તેલંગાણા રાજ્યની રચના કયા રાજ્યમાં કરવામાં આવી? આંધ્રપ્રદેશ. ગુજરાત રાજ્યનો સ્થાપના દિવસ 1 મે 1960. જમ્મુ કાશ્મીર કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો ક્યારે અપાયો? 31 ઓક્ટોબર 2019માં. લદ્દાખને કેન્દ્ર શાસિત પ્રદેશનો દરજ્જો અપાયો 26 જાન્યુઆરી 2020માં. કયા વર્ષમાં સંયુક્ત પ્રાંતને ઉત્તર પ્રદેશ નામ અપાયું? 1985માં. કયા વર્ષમાં ત્રાવણકોરને કેરળ નામ અપાયું? 1956માં. કયા વર્ષમાં મદ્રાસને તમિલનાડુ નામ અપાયું? 1969માં. કયા વર્ષમાં લક્ષદ્વીપ મિનિકોય અને અમીનદીવને લક્ષદ્વીપ નામ અપાયું? 1973માં.
કયા વર્ષમાં મૈસૂરને કર્ણાટક નામ અપાયું? 1973માં. કયા વર્ષમાં ત્રિવેન્દ્રમને તિરુવનંતપુરમ નામ અપાયું? 1991માં. કયા વર્ષમાં મદ્રાસને ચેન્નઈ નામ અપાયું? 1996માં. કયા વર્ષમાં બોમ્બેને મુંબઈ નામ અપાયું? 1996માં. કયા વર્ષમાં કલકત્તાને કોલકાતા નામ અપાયું? 2001માં. કયા વર્ષમાં પુડુચેરી નામ અપાયું? 2006માં. કયા વર્ષમાં બેંગ્લોરને બેંગલુરુ નામ અપાયું? 2006માં. કયા વર્ષમાં ઉત્તરાંચલને ઉત્તરાખંડ નામ અપાયું? 2007માં. કયા વર્ષમાં ઓડિશાને ઉડીસા નામ અપાયું? 2011માં. પ્રથમ અનુસૂચિમાં શું જોગવાઈ છે? સંઘનું નામ અને તેનું કાર્યક્ષેત્ર. બીજી અનુસૂચિમાં શું જોગવાઈ છે? વેતન અને ભથ્થાઓની જોગવાઈ. ત્રીજી અનુસૂચિમાં શું છે? શપથ અને પ્રતિજ્ઞાઓના નમૂના. ચોથી અનુસૂચિમાં શું છે? રાજ્યસભા રાજ્યો તથા કેન્દ્ર શાસિત પ્રદેશોની બેઠકોની ફાળવણી. પાંચમી અનુસૂચિમાં શું છે? અનુસૂચિત જનજાતિ વિસ્તારોમાં વહીવટ અને નિયંત્રણ. છઠ્ઠી અનુસૂચિમાં શું જોગવાઈ? આસામ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ રાજ્યોમાં વહીવટ અને નિયંત્રણ. સાતમી અનુસૂચિમાં શું જોગવાઈ? રાજ્ય કેન્દ્ર વચ્ચે સત્તાની ફાળવણી. આઠમી અનુસૂચિમાં શું જોગવાઈ? માન્ય પ્રાદેશિક ભાષાઓ. નવમી અનુસૂચિમાં શું જોગવાઈ? જમીન સુધારણાને લગતા કેટલાક કાયદા અને અંગે કાયદેસરતા. 10મી અનુસૂચિમાં શું જોગવાઈ? પક્ષપલટા વિરોધી કાયદો. 11મી અનુસૂચિમાં શું જોગવાઈ? પંચાયતી સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓ. પંચાયતી સંસ્થાઓની સત્તાઓ અને જવાબદારીઓ. 11મી અને 12મી શહેરી સ્થાનિક સત્તા મંડળો, નગરપાલિકા, મહાનગરપાલિકાની સત્તા અને જવાબદારી. બંધારણ 1માં શું ઉલ્લેખ છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. 1 થી 4માં. બંધારણ ભાગ 2માં ઉલ્લેખ નાગરિકતા. અનુચ્છેદ 5 થી 11. બંધારણ ભાગ 3માં શું ઉલ્લેખ? મૂળભૂત અધિકાર. 12 થી 35. બંધારણના ભાગ 4માં શું ઉલ્લેખ છે? રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. 36 થી 51 છે. બંધારણ ભાગ 4A શું ઉલ્લેખ? મૂળભૂત ફરજો. અનુચ્છેદ 51. બંધારણના ભાગ 5માં શું ઉલ્લેખ? સંઘ. અનુચ્છેદ 52 થી 151. બંધારણ ભાગ 6 રાજ્ય. અનુચ્છેદ 152 થી 237. બંધારણ 6ના ભાગમાં. બંધારણ ભાગ 7માં કયા બંધારણ સુધારા દ્વારા રદ કરાયો? 7મો બંધારણ સુધારો 1956માં રદ કરવામાં આવ્યો. બંધારણ ભાગ 8માં શું ઉલ્લેખ? કેન્દ્ર શાસિત પ્રદેશ. અનુચ્છેદ 239 થી 242. બંધારણ ભાગ 9માં શું ઉલ્લેખ? પંચાયતો. અનુચ્છેદ 243 થી 243 એ પંચાયતમાં આવે. ભાગ 9માં. બંધારણ ભાગ 9A શું ઉલ્લેખ? નગરપાલિકા. અનુચ્છેદ 243P થી 243ZG. બંધારણ ભાગ 9માં બીમાં શું ઉલ્લેખ? સહકાર સમિતિ. અનુચ્છેદ 243ZH થી 243ZT સુધી. બંધારણના ભાગ 10માં શું ઉલ્લેખ કરેલો? અનુસૂચિત અને આદિજાતિ વિસ્તારો. અનુચ્છેદ 244 થી 244A સુધી. બંધારણ ભાગ 11માં શું ઉલ્લેખ છે? સંઘ અને રાજ્ય વચ્ચેના સંબંધો. અનુચ્છેદ 245-263. બંધારણ ભાગ 12માં શું ઉલ્લેખ? નાણાકીય બાબતો. બંધારણ ભાગ 12માં નાણાકીય બાબતો, મિલકતો, કરારો અને દાવાઓ. અનુચ્છેદ 264 થી 300A સુધી. બંધારણ ભાગ 12માં શું ઉલ્લેખ? ભારતના રાજ્યક્ષેત્રની અંદર વ્યાપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. અનુચ્છેદ 301 થી 307 સુધી. મિત્રો, બંધારણ ભાગ 13માં આપેલું છે. ભારતના રાજ્યક્ષેત્રની અંદર વ્યાપાર, વાણિજ્ય અને આંતરવ્યવહાર. અનુચ્છેદ 301 થી 307 સુધી. બંધારણ ભાગ 14માં શું ઉલ્લેખ છે? તો સંઘ અને રાજ્ય હેઠળની સેવાઓ. અનુચ્છેદ 308 થી 323 સુધી. બંધારણ ભાગ 14A શું ઉલ્લેખ છે? ટ્રિબ્યુનલ. અનુચ્છેદ 323A થી 323B સુધી. બંધારણ ભાગ 15માં શું ઉલ્લેખ છે? ચૂંટણીઓ. અનુચ્છેદ 324 થી 329. બંધારણ ભાગ 16માં શું ઉલ્લેખ છે? અમુક વર્ગો સંબંધી ખાસ જોગવાઈઓ. અનુચ્છેદ 330 થી 342A સુધી. બંધારણ ભાગ 17માં શું ઉલ્લેખ છે? રાજ્યસભા.
રાજ્યસભાની રાજભાષા અનુચ્છેદ 343 થી 351. બંધારણના ભાગ 18માં શું ઉલ્લેખ? કટોકટી અંગે જોગવાઈ અનુચ્છેદ 352 થી 360. બંધારણ ભાગ 19માં શું ઉલ્લેખ? પ્રકરણ 361 થી 367 સુધી. બંધારણ ભાગ 20માં શું ઉલ્લેખ? બંધારણમાં સુધારા બાબત. 20માં સુધારો કરવામાં આવે. ભાગ 20માં અનુચ્છેદ 368. બંધારણ ભાગ 21માં શું ઉલ્લેખ? કામચલાઉ વચગાળાની અને ખાસ જોગવાઈ અનુચ્છેદ 368, 369 થી 392. બંધારણ ભાગ 22માં શું ઉલ્લેખ છે? ટૂંકી સંઘને આરંભ, હિન્દીમાં અધિકૃત પાઠ અને રદ કરવા બાબત અનુચ્છેદ 393 થી 395. અનુચ્છેદ 1માં શું જોગવાઈ છે એ તમારે કમેન્ટ કરી બતાવવાનું રહેશે. ઠીક છે.